જાતિ. આમ તો જાતિ ત્રણ જ છે. જાતિ ત્રણ જ છે: પુરુષ, સ્ત્રી અને નાન્યતર. આ ત્રણ જ જાતિ છે. આપણે અત્યારે જાતિ જ્ઞાતિમાં વહેંચાઈ ગયા છે. હકીકતમાં એ નથી, એ જાતિ નથી. પછી તો જનાવરની જાતિ થઈ, પંખીડાની જાતિ થઈ, પણ આપણામાં તો ત્રણ જ છે. અને એટલે જ કીધું જાતિ વગેરે બધામાં આપોઆપ સંકરતા આવી જશે. તાત્પર્ય એ છે કે કર્તવ્ય અને કર્મ ન કરવાથી જ સંકરતા ઉત્પન્ન થાય છે. એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કે છે કે તું યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ ન કરવાથી જ વર્ણ સંકરતા ઉત્પન્ન કરવા વાળો બની. કારણ કે તું તારું કર્તવ્ય નહીં નિભાવે તો વર્ણ સંકર ઉત્પન્ન થશે. અને દુર્યોધન ભોગવાદી હતો અને પાંડવો હતા એ ભાવવાદી ને ભક્તિવાદી ને ધર્મવાદી હતા. અને એટલે જ ભગવાને કીધું હતું. એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કે છે કે તું યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ ન કરવાથી વર્ણ સંકર ઉત્પન્ન કરવા વાળો બને. નહીં કે તું યુદ્ધ કરવાથી કે જેવું તું માને છે. અર્જુનના મૂળ પ્રશ્ન મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? અર્જુન ત્યાં પલાયન થાય. ઘણી વખત આપણા મનમાં એવી ગાંઠો પડેલી હોય ને તો આપણે નહીં કે ના 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 એવી કે હા માતાને પગે નહીં લાગીએ ને તો માતાને દુઃખ લાગી જાય. હકીકતમાં માતાને પગે લાગો કે ન લાગો, દિલ અને મન જો સાફ હશે ને તો માં આપમેળે આવીને બેસવા. આ ગાંઠો નીકળી જવી જોઈએ. અહીંયા પણ આ જ પ્રશ્ન છે અર્જુનના મૂળ પ્રશ્ન. મને ઘોર કર્મમાં શા માટે જોડું છું? ભગવાનને સલાહ દે છે. ઘોર કર્મ કેને કેવું એ જ મહત્વનું. કારણ કે એક જ લાગતા બે દ્રશ્ય સરખા હોતા નથી. એક બગીચાની અંદર યુવાન છોકરીને છેડછાડ કરીને પથમાં લે છે અને એક યુવાન છોકરીને પાણીમાં ડૂબતી બથમાં લઈને બહાર કાઢે છે. બે દ્રશ્ય તો હરખા જ છે પણ બેનામાં ભાવ જુદો. બે દ્રશ્ય હરખા લાગે પણ બંનેની અંદર રહેલો ભાવ જુદો છે. જ્યાં સુધી અંદરનો ભાવ બદલાય નહીં ત્યાં સુધી સત્કર્મ થતું નથી. મને ઘોર કર્મમાં શા માટે જોડો છો નો ઉત્તર ભગવાન 22માં અને 23માં અને 24માં આ ત્રણ શ્લોકોમાં પોતાના ઉદાહરણથી આપે છે કે હું તને જ કર્મમાં જોડું છું. એવી વાત નથી, બલકે હું પોતે પણ કર્મમાં જોડાયેલો રહું છું. ખરેખર જોવા જઈએ ને તો ભગવાને તો 15મા અધ્યાયનો 15મો શ્લોક આપણે હમણાં પારાયણ કર્યું. તેમાં હું કીધું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. એટલે ભગવાને શું કીધું કે હું તો દરેકના હૃદયમાં બેઠો છું. એનો મતલબ શું છે કે ભગવાન આપણી હારે જોડાયેલા છે. આપણે જે કરીએ છીએ એમાં ગતિર ભરતા પ્રભુ સાક્ષી. ભગવાન જોવે છે. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા ચ મહેશ્વર. ભગવાન 5 રીતે આપણી અંદર ખીલે છે. તો ભગવાન તો અંદર બેઠેલા જ છે. પણ ઘણી વખત આપણે ભગવાનને ઓળખી શકતા નથી. અંદર બેઠો બેઠો ભગવાન જુએ છે. અને એટલે જ અર્જુનના મૂળ પ્રશ્ન મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? હકીકતમાં આપણે માંદા હોઈએ અને હોય માળીને હોય બાપા કરતા હોય ને એટલે હગાવાલા બધા મિત્ર આ છે ખબર લેવા આવે. પણ એ બેહી રાતે 12 વાગ્યા સુધી બે પછી એને બીજે દી ધંધે જવું હોય આ છે તે છે એટલે એ જાય કે હવે અમે જઈ. ઘરવાળી 2 વાગ્યા સુધી જાગે કે મારે સવારે ખબર લેવા વાળા આવશે તો કામકાજ કરવાનું છે આ છે તે છે. એટલે એ હુઈ જાય. બસ વૈધો એકલો હોય માળીને હોય બાપા ભેગું કોણ વૈધું? ભગવાન. એની હારે જ ભગવાન પણ જાગે છે. તો પેલા યાદ રાખવા આપણું કોણ? અને આપણે હા પાડીએ કે હા ભાઈ તું હુઈ જા, સવાર પાસે કોઈ આવશે ચા પાણી બનાવવા દો, ઘરકામ કરવું દો. અને એટલે જ કીધું જો નો ઉત્તર અને ઘોર કર્મમાં શા માટે જોડો છો નો ઉત્તર ભગવાન 22માં 23માં અને 24માં શ્લોક ત્રણેય શ્લોકોમાં પોતાના ઉદાહરણથી આપે છે કે હું તને જ કર્મમાં જોડું છું. એવી વાત નથી, બલકે હું પોતે પણ કર્મમાં જોડાયેલો રહું છું. ભગવાને આમાં અર્જુનને પણ એ કહ્યું છે તું મારું સાધન બની જા, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હકીકતમાં ભગવાન આપણને
એમ કે છે તું મારું સાધન બની. હવે સાધન બનવું એટલે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, કોઈ ફળની ઈચ્છા રાખ નહીં. મારે કઈ જોઈતું જ નથી. આ જયારે આવે ને ત્યારે એનું પાપ પણ લાગતું નથી. ભગવાન શું કે આજે કોઈ પણ છરી લઈ અને તરબૂચે કાપે અને છરી લઈને માણસનું ડોકું કાપે, છરીને કોઈ દિવસ સજા થાય? એ તો સાધન છે, એ તો સાધન છે. છરી ચલાવનારને સજા થાય કે ન થાય? તો ભગવાન અર્જુનને એમ જ કે તું મારું સાધન બની જા. બાકીનું જે પાપ છે એ મારા માથે આવે, કારણ કે હું તને ચલાવું છું ને, તારા ઉપર આવતું નથી. આ પ્રશ્ન જેથી મગજમાં આપણને ખ્યાલ આવે ને, હા, તે દિવસે આપણે એ પાપમાંથી મુક્ત થઈએ છીએ, કારણ કે પાપ લાગતું નથી. આજે સૈનિકો જે આ સરહદ ઉપર ઉભા છે અને મશીન ગનથી 20 જણાને મારી નાખે ને, એનું પાપ એને લાગતું નથી, કારણ કે એ તો એનું કર્તવ્ય નિભાવે છે. સરકારનું સાધન છે. સરકારે એને શાના માટે ઉભો રાખ્યો છે? ન્યાયાધીશ એક કલમથી કોઈને ફાંસી આપે, કારણ કે એને ખૂન કર્યું. તો ન્યાયાધીશે ઓલાનું ખૂન કર્યું કે ન કર્યું? કલમથી આને ફાંસીએ ચડાવો. પણ એ કાયદાકીય રીતે સરકારનું સાધન છે, એને પાપ લાગતું નથી. આમ ભગવાન અર્જુનને એ કહે છે કે હું તારી સાથે તો જોડાયેલો રહું છું, જ્યારે વાસ્તવમાં મારે માટે ત્રિલોકમાં કંઈ પણ કર્તવ્ય તેમજ પ્રાપ્તવ્ય નથી. મારે કંઈ જોઈતું નથી અને મારું કર્તવ્ય પણ કરવાની જરૂર નથી, છતાં હું સતત કરું છું. આવું ભગવાન અર્જુનને કહે છે. આ શ્લોકમાં પણ આજે ટાઈમ થઈ ગયો, આવતીકાલે રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે